જો અમારે ઠાકોરના દર્શન નથી એટલે અમે દરિયાના દર્શન કરી. ઈ ભાઈ તમારું કેવું? તમારું કેવું? ઠાકોરના દર્શન નથી પણ દરિયાના દર્શન કરી લીધા. તો મિત્રો આપણે બહ પાર્ટી પ્લાન કર્યો દ્વારકા દર્શન કરવા જવાનો. તો પછી પ્લાનમાં કાંઈ ઘટે જ નહીં, ફરવાનું જાય એટલે આપણે કાંઈ વસ્તુ ન જોઈએ, ફરવાનું હોય ને એટલે. તો આપણે બહ પાર્ટી બોલાવતા ગાડી લઈને ઉપડી ગયા છીએ દ્વારકા દર્શન કરવા. તો બોલો દ્વારકાધીશની જય. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સવારમાં 5 વાગે દ્વારકા. આમ જોઈ લો ટ્રાફિક છે, અહીંથી નહીં દેખાય. ગાડીની લાઈન અંદર જાય એમ નથી, આપણે ગાડી મૂકી દીધી છે બારે અને બારેથી જાસી અંદર હાલે, કારણ કે ટ્રાફિક અહીં ફૂલ છે. બહાર કાંઈ ઘટે એમ નથી. જો તમને આગળ જતા બતાવું કેટલું ટ્રાફિક છે ને. તો આપણે દ્વારકાધીશની ધજાના દર્શન કરી લીધા છે અહીંથી, અને હવે આપણે જાસી આગળ જોઈ કેટલું ટ્રાફિક છે. ઓહો આમ તો જો ઠેક દ્વારકાધીશના મંદિરથી કરીને ક્યાં લગી લાઈન હે. માણા કાંઈ ઘટે નહીં હો. આ ઠાકરનો પ્રેમ છે, ઠાકર પ્રત્યે ભાઈ. દ્વારકાધીશની નગરીમાં કાંઈ ઘટે નહીં. આમ જો કેવડી લાઈન હે, જોઈ લ્યો. ઠેઠ આમથી ગોળ ફરીને આવે હે, આમ ઠેઠ ઓલી બાજુથી ગોળ ફરીને આવે ને ઠેઠ આમ ક્યાં લગી લાંબી લાઈન હે, જોઈ લ્યો મિત્રો. અત્યારે દિવાળીની રજાના કારણે તહેવારમાં દ્વારકામાં ફૂલ બાકાજીકી ફૂલ ટ્રાફિક છે. આમ જોવો મિત્રો કેટલું ટ્રાફિક છે, કેટલા માણસો આવે છે. દિવાળીની રજા છે એટલે ફૂલ બાકાજીકી ફૂલ દ્વારકાની અંદર ટ્રાફિક છે મિત્રો. આમ જોઈ લ્યો કેમ છે. હજી તમને આગળ જઈને બતાવું કેટલું ટ્રાફિક છે નહીં જો. અને હું કાર્યો મારા બધા ભાઈબંધ મને કાળું કરે પણ કોઈ મૂંઝાવાનું નહીં, કારણ કે કારા તો કૃષ્ણ ભગવાન પણ હતા. ભગવાને જેવો ઘાટ બનાવ્યો હોય ને એવા જ માણસ હોય, એટલે મૂંઝાવાનું નહીં કોઈ કારા કહેતું હોય ને. તો ચાલો તો હું તમને આગળ લાઈનનું ટ્રાફિક બતાવીશ, ક્યાં લગી લાઈન છે ને કેવડી લાઈન છે. તો જોતા રહીજો આપણો બ્લોગ અને જોઈ લ્યો છોકરાની મોજ કેમ હે, હાથી ઉપર બેઠો હે ને. હા એમ તો ચાલો તમને બતાવું આગળની લાઈન કેવડી લાંબી છે ને. તો પછી એવડી લાઈન જોઈને આપણે વિચાર્યું કે ભગવાનના તો દર્શન નહીં થાય ભીડભાડમાં, તો આપણે આવતા રહ્યા છીએ દરિયાની મોજ મારવા. જોઈ લ્યો દરિયો કેમ મોજા મારે, આમ જોવો ખાલી. ફૂલ મોજ ફૂલ બાકાજીકી બાકી કાંઈ ઘટે નહીં. આપણે 3-4 વાર આવ્યા છીએ દ્વારકા, એટલે દર્શન તો ત્યારે કરી લીધા હતા. તો આપણે ઢીંગલીને પૂછશી મોજ આવી ને. ઢીંગીભાઈ તમારું શું કેવું? તમારું શું કેવું? કાંઈ હવે આપણે બીજી ઢીંગલીને પૂછશી. હે ધનુભાઈ બીજું કાંઈ કહીશો? ધનુભાઈ તમે કાંઈ નહીં. તુલસીભાઈ તમે? દરિયાના દર્શન કરો એમ ને. તો જો મિત્રો હવાર પડી ગયું છે ને, હવાર જેમ પડતો હવે મોજા વધતા જાય, દરિયો મોજા મારતો જાય. જો દરિયાના મોજા કેમ લહેર લે. બાકી આવી જ રીતે માણાને પણ મોજમાં રહેવું જોઈએ. શું મોજ જ કરવાની, બાકી કાંઈ ભેગું આવવાનું નથી. જોઈએ બાકી કેમ સવારના પોરનો વ્યૂ છે. સવારના પોરમાં દરિયાનો વ્યૂ જોવાની મજા જ કાંઈક અલગ છે હો. એકદમ વ્યૂ બેસ્ટ. જો આલી બાજુ છે ઠાકરનું મંદિર, જોઈ લ્યો તમે. આ છે આપણો ઠાકર. ભાઈ ક્યાંથી આવ્યા? એ ભાઈ ફોટો પાડો મારો, ફોટો પાડો. તો આપણો ભત્રીજો અને આલી બાજુ છે આપણો મોટા ભાઈ, ફોટાની મોજ માણી રહ્યા છે. બસ આમ જ મોજ કરો. રાકેશભાઈ ની મોજ. તનુબેન, તુલસીબેન, મજા આવે ને? મજા આવે છે એકદમ.
આ જો છોકરો આ જો બજાવો ને રાકેશભાઈ, રિતિકભાઈ. ફૂલ બાકાજી કી ફૂલ બાકાજી ફૂલ બાકાજી કી ફૂલ વટિયા કે બાપ હજી કે એક વાર મુજે બોલ ફૂલ બાકાજી કી હજી એક વાર ફૂલ બાકાજી કી આયા ફૂલ બાકાજી કી ફૂલ બાકાજી કી ગોમતી ઘાટ આવી ગયો. હે ફૂલ બાકાજી કી જો ક્યો બતન કરી દા બોલ જા બાકાજી આયા તો આપણે હવે મિત્રો આથી જાસી બેટ દ્વારકા. અહીં તો ફૂલ ટ્રાફિક છે. તો હવે આપણે બેટ દ્વારકા જઈને કાનુડાના દર્શન કરશી. બોલો જય દ્વારકાધીશ. તો આપણે ફૂલ બહાટીને બાકાજીકી બોલાવતા ટ્રાફિકમાં હલવાઈ ગયા છીએ અને ટ્રાફિકની પણ ફૂલ બાકાજીકી છે. તોય આપણે બેટ દ્વારકા પહોંચી અને દર્શન કરશી. બાકી ટ્રાફિક અત્યારે જોરદાર થઈ ગઈ છે. તો ફાઇનલી મિત્રો આપણે દ્વારકાથી ઉપડી ગયા છીએ બેટ દ્વારકા. જય બહાટી બોલાવ્યો. જો કેમ છે દ્વારકાનો વ્યૂ, ચારેય બાજુ દરિયો, પાણી. રોડ કેમ છે બાકી એક નંબર. એને એમ થાય ને વિદેશમાં એવો હે ને રોડ. બાકી એ દ્વારકામાં જ રોડ જોવા ચડ્યો બાકી. તો ફાઇનલી મિત્રો આપણને કેસ જડ્યો નતો, લાંબી લાઈન નથી, તો આપણે નાખી દીધું પેટ્રોલ 2000 રૂપિયાનું. હવે કાંઈ ઘટે એમ નથી, ફૂલ બાકાજી બોલાવી દેવાનું થાય છે. તો આપણે ઉપડી ગયા છીએ બેટ દ્વારકા. જય દ્વારકાધીશ. તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા બ્રિજ ઉપર. બીચ નહીં, આવલું શું કહેવાય, બ્રિજ ઉપર. ફૂલ બાકાજી કાંઈ ઘટે એમ નથી અહીંયા. કાનાના રાજમાં આમથું કાંઈ ન ઘટે હો. બાકી કાનુડાના રાજમાં કાંઈ ન ઘટે હો. ફૂલ બાકાજી કે હા એ બેટ દ્વારકામાં ફૂલ ટ્રાફિક હો. ફૂલ ટ્રાફિક જામ કરી નાખ્યું એ બધા. આમ જોવો ફૂલ ટ્રાફિક સિવાય કાંઈ ઘટે એમ નથી અહીંયા. આમ જોવો કાલે. તો ફાઇનલી મિત્રો બેટ દ્વારકામાં ઠાકરના દર્શન કરીને, દ્વારકાધીશના દર્શન કરીને આપણે ઘર તરફ નીકળી ગયા છીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય, પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને અમારા વિડીયોમાં કાંઈ ખામી કે કોઈ ભૂલ દેખાણી હોય તો મને તમારો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો. જય ઠાકર, જય દ્વારકાધીશ, જય ઠાકર.